વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ચેપ્ટર ની અંદર આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરતા. શું ચર્ચા કરતા હતા? તો કે સર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કોણ સ્વભાવ ભણતા હતા અથવા તો ભણી ગયા, અથવા એમાં આપણે કીધું તું બીજું નામ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. એની અંદર આપણે જોયું કે ભાઈ વિવર્તન ને વ્યતિકરણ જેવી ઘટનાઓ છે, એ વિવર્તન ને વ્યતિકરણ જેવી ઘટનાઓ એ તરંગ સ્વભાવથી સમજાવી શકાય, પણ અમુક એવી ઘટનાઓ હતી જે તરંગ સ્વભાવથી સમજાવી શકાતી નથી. દાખલા તરીકે તો કે ગરમ પદાર્થમાંથી નીકળતા વિકિરણનો સ્વભાવ, બરોબર. ત્યાર પછી તો બીજી વાત કરી આપણે તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર. ત્રીજું તો કે ઘન પદાર્થોની ઉષ્માધારિતામાં થતું વિચલન તાપમાનનું વિધેય છે, અને હાઇડ્રોજનમાં રેખાઓનો પણ. આમાંથી આપણે બે ટોપિકની વાત કરી, તમને ખબર છે, પહેલા અને ત્રીજા, કે ગરમ પદાર્થમાંથી નીકળતા જે વિકિરણનો સ્વભાવ છે આપણે જોયો હતો. પછી આપણે છેલ્લે કીધું હતું કે ભાઈ અને ક્વોન્ટમ આપણે નામ આપ્યું હતું. ક્વોન્ટમ કોને કીધું હતું? કે કોઈ પણ પદાર્થ છે એ કોઈ પણ પદાર્થમાંથી ઉત્સર્જન પામતી કે અવશોષણ પામતી ઉર્જાનું નાનામાં નાનું સ્વરૂપ. ફરી પાછું પ્લાન્કે નામ ક્વોન્ટમ કોને આપ્યું હતું? તો કે ઉર્જાનું ઉત્સર્જન પામતી કે શોષણ પામતી ઉર્જાનું નાનામાં નાનું સ્વરૂપ અથવા તો અતિ સૂક્ષ્મ સ્વરૂપ. એટલે શું કીધું હતું એને? ક્વોન્ટમ. એટલે કણનું નામ છે, બરોબર છે. એ કણ જરી કે ઉમેરે અથવા તો ઉત્સર્જન પામે અથવા તો શોષણ પામે, તો આને શું નામ આપ્યું હતું? ક્વોન્ટમ. અને એને કીધું કે આ ક્વોન્ટમની ઉર્જા કેટલી હોય? તો કે એની આવૃત્તિ જેટલી, એકબીજાના સમપ્રમાણમાં હોય. એટલે E પ્રપોર્શનલ ટુ V, સ્મોલ v આવૃત્તિ. એની તો ચલનની નિશાની દૂર કરીને બરાબર તરીકે શું મૂક્યું? આપણે પ્લાન્કનો અચળાંક H, એની કિંમત ખાસ તમને યાદ હોવી જોઈએ, આપણે આગળ દાખલામાં જરૂર પડશે, બરોબર. તો H ની કિંમત એટલે કે પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. યાદ ન રહે તો 50 વખત લખજો, પણ 10 વખત તો મિનિમમ લખી જ નાખજો, તો જ યાદ રહેશે. આ બધી કિંમતો પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પ્લાન્ક અચળાંક 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. કદાચ મારે ખ્યાલથી મોલ તો તમને ખબર હશે, 6.022 10⁻23. એ આપણે મળ્યું હતું એક ક્વોન્ટમની ઉર્જા હતી, E બરાબર hv. મોલની જોતી હોય તો n વડે બે બાજુ ગુણી નાખવાનું, તમને 1 મોલની ઉર્જા મળી. ઓકે, હવે આપણે ત્યાર પછી વાત કરવાની છે. એમાં આપણે એક બીજો ટોપિક રહી ગયો તો 2 નંબર, કે ધાતુની સપાટી પર વિકિરણ છે એ આપાત કરવામાં આવે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આપણે એ અસરને શું કહે છે, બરોબર. નામ આપીએ આપણે શું એનું? ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે? ચર્ચા કરીએ. 1987 1900 નહીં, લગભગ મારે 1887, 1900 નો બહુ નજીક આવી છે, બરોબર. અમુક તો જન્મી ગયા 1987. 1887 ની અંદર H. હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક, આવૃત્તિની જેને વાત કરી હતી, એ હેનરીચ હર્ટ્ઝ, એટલે H. હર્ટ્ઝ, બીજું કઈ નથી, બે એક જ છે. 1887 ની અંદર હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો હતો. કયો? તો કે ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ છે એ આપાત કરવામાં આવે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, બરોબર. આનો અભ્યાસ કોણે કર્યો હતો? ક્યારે કર્યો હતો? તો કે ભાઈ ઈસવીસન 1887 માં કોણે અભ્યાસ કર્યો હતો આનો? હેનરીચ હર્ટ્ઝ. આ હેનરીચ હર્ટ્ઝ કોણ છે? આપણે લખીએ ને આવૃત્તિમાં, ખબર લખીએ HZ એવું લખીએ છીએ આવૃત્તિની અંદર, લખીએ છીએ ને આવું. શું લખીએ છીએ? HZ. આ બીજો કોઈ ની આવૃત્તિની વાત કરવા વાળો વ્યક્તિ જ છે, હર્ટ્ઝ. ફરી પાછું કહું છું, આવૃત્તિ એટલે કઈ નવું નથી, એ સંખ્યા છે. શું? આપેલ બિંદુમાંથી પ્રતિ સેકન્ડે પસાર થતા તરંગોની સંખ્યા. આ યાદ રાખવાનું, ભૂલાવું ના દો અવારનવાર. તો જ દાખલાઓ હું તમને અવારનવાર આવૃત્તિની વ્યાખ્યા એટલા માટે આપું છું કે તમને ખબર પડે કે આવૃત્તિ છે એટલે સ્મોલ v વડે દર્શાવાય, એનો એકમ હર્ટ્ઝ છે અથવા તો સેકન્ડ ઇન્વર્સ છે. આ નાની નાની બાબતો તમને યાદ હશે ને તો જ દાખલા આવડશે.
દાખલામાં બીજું કઈ છે નહીં, ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે. પણ પ્રશ્ન ક્યાં થાય, સર સૂત્ર નથી આવડતું ને કિંમત નથી આવડતી. બાકી તો કેલ્ક્યુલેટરને કામ કરવાનું હોય છે, તમને આવડે જ મને આવડે જ તમને આવડે, એમાં કઈ મોટી વાત નથી. પણ પ્રશ્ન ક્યાં છે કે સર શું આપ્યું છે, તને શેના વડે દર્શાવાય, એનો એકમ શું થાય, યાદ રાખવાની છે, તેની કિંમત શું છે, આ બધી વાત તમને ખબર હોવી જોઈએ. તો અને માત્ર તો જ દાખલાઓ ગણતા આવડશે, નહીતર આ ચેપ્ટર થોડુંક ટફ લાગશે, અઘરું લાગશે. શું કામ લાગશે એ પણ હું તમને કહી દઉં, અઘરું લાગવાનું કારણ પણ હું તમને કહી દઉં કે આ ચેપ્ટરમાં આપણે જે અત્યારે જે વાત કરીએ છીએ આ વાતો બધી જો તમને યાદ હશે તો આ બધી વાતો તમને તમારા ફિઝિક્સના સર એ ધોરણ 12 ની અંદર પરમાણુ અને ન્યુક્લિયસ નામનું ચેપ્ટર ભણાવો છે ત્યારે આ બધી વાતો કહે છે, જે હું તમને 11 મહિના સ્ટાર્ટિંગમાં કહું છું. અને સ્ટાર્ટિંગમાં તમને આ વાત સમજાવી થોડીક અઘરી મને પણ પડે અને કદાચ અઘરી તમને પણ પડે, અને એનાથી વધારે અઘરું એટલા માટે પડે તમે મારી સામે નથી, બરાબર છે. એટલે આ પરિસ્થિતિ શું છે એની સામે આપણે જોવા નથી, એની સામે આપણે વિરોધ નથી હું કરશું. હવે જે છે એ પરિસ્થિતિ પ્રમાણે આપણે ચાલવાનું છે, બરોબર. એનાથી ડરવાનું નથી આપણે, જે કઈ છે જે હોય તો લેટ ગો કરો, જે છે એ પ્રમાણે આપણે ચાલવું છે. હું તમને ચેતવું છું કે આ બધું યાદ રાખજો. હું તમને એવું નથી કહેતો કે તમને ન ખબર પડે મને કઈ કહેતા ન સમજો, નો ડાઉટ કહેતો સાહેબ બરાબર મગજમાં નથી બેસતું, ખબર નથી પડતી, પણ એટલા માટે કહું છું આ ટોપિક એટલા માટે અઘરો છે કારણ કે આપણે પરમાણુનું બંધારણ સમજવું છે, પરમાણુ કેવી રીતે બન્યું. આ બહુ નાની વાત નથી, બરાબર. કારણ કે આના માટે ઘણું બધું ઘટે, પણ છતાં આમાં તમે જોવો તો તમને પ્રાયોગિક પરિણામો દર્શાવે છે એવું કહી દે, શું પ્રાયોગિક પરિણામો છે એ પણ આપણે કહેતા નથી, બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખવાની બાબત આ છે તમારે, બરોબર છે, કે આ નાની નાની બાબતો છે ને તમારે સમજવાની છે. એ પેલા આગળના લેક્ચરનું કામ તમને ક્લિયર ખબર હશે, પછીના પાછળનો લેક્ચર ખબર પડશે. મને તમને વિકિરણનો કણ સ્વભાવ ખબર નહીં હોય તો તમને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા તકલીફ પડશે, નહીં સમજાય એવું નથી કહેતો, પણ તમને તકલીફ પડશે, બરાબર. એટલે બહેતર એ છે કે તમે આગળના ટોપિકને પહેલા ક્લિયર કરો, કવર કરો, યાદ રાખો, સમજો અને પછી આ લેક્ચરને સમજો, અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો, તો જ મજા આવશે, નહીતર મજા આવશે નહીં. એટલે આ મારી ખાસ તમને એક સલાહ છે, સૂચન તો નથી પણ એક તમને સલાહ છે. સૂચન તમે સામે હોય તો હું તમને આપી શકું, અત્યારે તમને સલાહ આપીશ, બરાબર. ઓકે, ચલો. 1887 ની અંદર હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એની વાત કરી. શું કર્યું, આ નામ સાંભળે એ તમને હમણાં સમજો. એ અહીંયા આ એક ધાતુની પ્લેટ છે, માનો કે ધારો તમારી પાસે શું છે, આ ધાતુની પ્લેટ છે. આ ધાતુની પ્લેટને આપણે બેટરી, આ બેટરીમાં આકામાં જાજા એટલા માટે દોર્યા કે એના ઉપરથી ખ્યાલ પડે કે આ બેટરી છે ને એ મોટી છે. અહીંયા માઇનસ વીજભાર, અહીંયા પ્લસ વીજભાર છે, અહીંયા પ્લસ વીજભાર, અહીંયા માઇનસ વીજભાર. આ શું છે તો કે આ છે ધાતુની પ્લેટ. આ શું છે તો કે આ છે બેટરી. આ શું છે સર, આ અમારા મગજની અંદર નથી, આને કહેવાય સૂચક, અથવા તો ઇંગ્લિશમાં તમને કદાચ ખબર પડે ડિટેક્ટર. શું છે આને હું અહીંયા નહીં લખું, આ વસ્તુ એ જ છે તમારી, બીજું કઈ નથી. અહીંયા લખીશ આ શું છે સૂચક, એટલે કે આને કહેવાય ડિટેક્ટર. અને આ આખી ચેમ્બર છે ને શૂન્યાવકાશ ચેમ્બર છે, એ આખી ચેમ્બરને શૂન્યાવકાશ કરેલું છે, આમાં કઈ નથી. હવે તો કે હવે જ્યારે પ્રકાશનું કિરણ કે વિકિરણ તમે જે કહ્યું આની પર આપાત થાય એટલે આમાં
આવી રીતે ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થાય છે અને અહીંયા આવે છે. આ સંસૂચકો બને. આનું કામ શું છે ખબર? તો કે આ તમારો જે પ્રકાશ છે ને, આ જે છે પ્રકાશ આપણે આપીએ છીએ, આ પ્રકાશ ધાતુની સપાટી પર અસર થાય એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. અને આ સહસૂચક છે ને એ શું કામ કરે ખબર? તો કે આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા ને, એ ઇલેક્ટ્રોન કેટલા ઉત્સર્જિત થયા અને એ ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય ત્યારે પણ અમુક ઉર્જા હોય, ગતિથી કામ કરે એટલે એની ગતિ ઉર્જા કેટલી છે એનું માપન કરે સહસૂચક. ફરી પાછું કહું, જે પ્રકાશ તમે ધાતુની સપાટી ઉપર આપાત કરો એટલે આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. એ ઇલેક્ટ્રોનની સંખ્યા અને એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા નું માપન કોણ કરશે? સહસૂચક મતલબ ડિટેક્ટર ડિટેક્ટ કરે છે, નક્કી કરે છે કે કેટલા ઇલેક્ટ્રોન છે ઉત્સર્જિત થયા અને જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એની ગતિ ઉર્જા શું છે. આ વસ્તુનું માપન છે એ કોણ કરે છે? તો કે એ સહસૂચક કરે છે. આ બેટરી છે, આ ખ્યાલ પડ્યો આટલો, આ કમ્પ્લીટ આ બેટરીને અહીંથી પ્રવાહ આપી દીધો બંને બાજુથી, અહીંયા પ્રકાશ આપાત કર્યો એટલે અહીંથી. હવે આ ધાતુ તરીકે કોણ કોણ હોઈ શકે? તો કે આ ધાતુ તરીકે તમે સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ સમૂહ નંબર 1 કદાચ તમે આને કહી શકો. સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ જેવી ધાતુ છે એની પ્લેટ છે એ લેવામાં આવે. આ પ્રયોગ કોણે કર્યો? 1887 માં હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો. શું કર્યો? તો કે ધાતુની પ્લેટ ઉપર કે ધાતુની સપાટી ઉપર પ્રકાશ છે જ્યારે આપાત કરવામાં આવે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અહીંયા ડિટેક્ટર ઉપર આપણે દેખાય, બરોબર? કે આ થાય છે. આ અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવે છે. આ ફોટો ઇલેક્ટ્રિક અસર જે થઈ આના પ્રાયોગિક પરિણામો શું મળ્યા? આ પ્રાયોગિક પરિણામો છે એને આપણે જોઈએ કે આના પ્રાયોગિક પરિણામો શું મળ્યા. કે જ્યારે આ પ્રયોગ કર્યો હેનરીચ હર્ટ્ઝે ત્યારે આમાંથી કઈ કઈ બાબતો છે એનું અવલોકન જોવા મળ્યું. એટલે એના પ્રાયોગિક પરિણામો ક્યાં કે નંબર 1, જ્યારે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. આ પહેલો અવલોકન મળ્યું જે તમને ખબર ને મને ખબર. શું કે જ્યારે આ ધાતુની સપાટી પર પ્રકાશને આપાત કરવામાં આવે ત્યારે એમાંથી સીધા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. આનો મતલબ શું લખ્યું મેં અહીંયા કે તરત જ લીકવેનો મતલબ શું થયો? તો કે આનો અર્થ એમ થાય કે જ્યારે પ્રકાશ ધાતુની સપાટી પર પડે છે અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, મતલબ કે પ્રકાશનું ધાતુની સપાટી પર આવવું અને ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જાવું, આ બંને વચ્ચે કોઈ સમયગાળો બાકી રહેતો નથી. બેઠું મગજમાં? આનો મતલબ શું થાય? તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એટલે શું મતલબ? કે જ્યારે પ્રકાશનું ધાતુની સપાટી પર આવવું, પ્રકાશનું ધાતુની સપાટી પર આવવું અને ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જિત થવું, આ બે વચ્ચે કોઈ સમયગાળો રહેતો નથી. એવી જ રીતે કે જેવી જ રીતે ખબર તમે નાના હતા ત્યારે ચોટલો ઉછલો રમતા આપણે, બરોબર?
इंग्लिश में क्या મને ખબર નહીં પણ આપણે તો નાના ગુજરાતીમાં ભણ્યા હતા બધું ભણતા જ્યારે ઇંગ્લિશ કે ખબર ક્યાં પડતી સ્ટેક એન્ડ ગો ને કે ખબર નહીં ચોટલું કુટલું આપણે જેને કહીએ આમ ઊભા હોય સીધા આવો હટી ગયા આમ તૈયારીમાં ખબર ને આમ હોય આમથી તૈયારી કીધો સીધા ભાઈ બરાબર તો એ જ રીતે અહીંયા આ ફોટો એડિટિંગ કસર હતી તમને ખબર નથી દીધી તમે આજે કરતા હતા ને શું હતી ફોટો એડિટિંગ કસરમાં પહેલું પરિણામ એને એવું જોવાનું કે જ્યારે ધાતુની સપાટી પર પ્રકાશ આકર્ષેલો સીધા ઇલેક્ટ્રોન થી શું થયા ઉત્સર્જિત થયા એટલે આનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોનનું ધાતુની સપાટી પર આવવું સહી પદ્ધતિ પ્રકાશનું ધાતુની સપાટી પર આવવું અને ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું આ બે વચ્ચે કોઈ સમય રહેતો નથી બીજી વસ્તુ બીજું પ્રાયોગિક પરિણામ શું સર ઇલેક્ટ્રોન કેટલા ઉત્સર્જિત થાય હે ઇલેક્ટ્રોન કેટલા ઉત્સર્જિત થાય આમાંથી એ કોના ઉપર આધાર રાખે તો એવું કીધું કે જેટલી અથવા તો પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતા પ્રકાશની તીવ્રતા અથવા તો તેજસ્વીતા એ ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે તો આનો મતલબ શું થયો ભાઈ હે આનો મતલબ શું થયો કે જેટલી આ પ્રકાશ છે એની તીવ્રતા મતલબ કે એની તેજસ્વીતા જેટલો પ્રકાશ ઝડપી પડશે જેટલી એની તીવ્રતા વધે મતલબ એની જેટલી તીવ્રતા કે તેજસ્વીતા વધારે આ સપાટી પર આવશે એટલા ઇલેક્ટ્રોન વધુ ઉત્સર્જિત થશે ક્યાંથી ધાતુની સપાટી આ બીજી બાબત ત્રીજી બાબત ખાસ આ અવલોકન ઉપર ધ્યાન આપો ત્રીજું અવલોકન કે ત્રીજું જે પ્રાયોગિક પરિણામ મળ્યું એ મળ્યું કે સાહેબ કોઈ પણ ધાતુ ઉપરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય બરોબર તો એ એમને તો ઉત્સર્જિત ન જ થાય ને એ ધાતુ પાસે કંઈક ઓછામાં ઓછી આવૃત્તિ કે કંઈક ઉર્જા કંઈક હોવું જોઈએ માનો કે હું ચોટલું કુટલું રમું છું તો મને કોક અડેલ પછી ભાગવા મળવાનું છે પણ એના માટે મારી પાસે કંઈક ઓછામાં ઓછી ઉર્જા તો આવવી જોઈએ ને મતલબ જરી કેવો અડવો તો જોઈએ ને તો આ કેટલું અડવો જોઈએ આપણે નિયમો બનાવેલા હોય ખાલી આ નખ ન અડવો જોઈએ ને આંગળી અડવી જોઈએ પૂછડી ઢેકડી આ બધી વાતો મારો અહીંયા પ્રાયોગિક પરિણામમાં કહેવાનો મતલબ એવો છે કે દરેક ધાતુ છે એ દરેક ધાતુની સપાટી પાસે અથવા તો દરેક ધાતુની એક ન્યૂનતમ આવૃત્તિ હોય શું હોય દરેક ધાતુની એક ન્યૂનતમ આવૃત્તિ તો ફરી પાછું સમજજો આવૃત્તિ એટલે શું છે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે હો બીજું કાંઈ નથી આવૃત્તિ એટલે શું ફરી પાછી વ્યાખ્યા સમજાવું છું આપેલ બિંદુમાંથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા હવે તરંગ કયો કે કણ કયો કાલે જ મેં તમને સમજાવ્યું હતું ભાઈ કાલે આપણે કણ સ્વભાવની વાત કરી બરાબર છે અને એ તમને અત્યારે કહી દઉં કે ઇલેક્ટ્રોન છે એ તરંગ તરીકે પણ વર્તે અને કણ તરીકે પણ વર્તે ઇલેક્ટ્રોન છે એ તરંગ તરીકે પણ વર્તન કરે છે અને કણ તરીકે પણ વર્તન કરે જ્યારે કણ આવે ને ત્યારે એનો પુંજ આવે પુંજ એટલે શું તમે કદાચ વાંચશો ને બુકની અંદર અને તમારી ટેક્સ્ટબુકમાં ક્યાંક શબ્દ આપેલો છે પ્રકાશનું પુંજ કે જ્યારે પ્રકાશનું પુંજ ધાતુની સપાટી પર આપાતે પ્રકાશનું પુંજ એટલે બીજું કાંઈ નહીં જ્યારે કણની વાત આવે ને કણની ત્યારે પુંજ તરીકે હોય પુંજ એટલે સમૂહ હોય પુંજ એટલે સમૂહ હોય એટલે યાદ રાખજો પ્રકાશ હું તમને અત્યારે કીધું સાબિત થવાની વાત જુદી છે બાકી પ્રકાશ હોય કે ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય કે ન્યુટ્રોન હોય કે કોઈ પણ હોય એ બે પ્રકૃતિ ધરાવે તરંગ પ્રકૃતિ પણ ધરાવે અને કણ પ્રકૃતિ પણ ધરાવે આપણે આગળ વાત કરી ગયા છે કે બોહરના પરમાણુ નમૂના તરફ દોરી જતા વિકાસની અંદર વાત કરી છે કે વિકિરણ છે દ્વૈત સ્વભાવ ધરાવે બરોબર એ તરંગ તરીકે પણ વર્તે અને કણ તરીકે પણ વર્તે એટલે ઇલેક્ટ્રોન છે એ પણ યાદ રાખજો કે કણ પણ છે અને તરંગ પણ છે મેં તમને વ્યાખ્યા આપી હતી આવૃત્તિની કે આપેલ બિંદુમાંથી
પ્રતિ સેકન્ડ અથવા તો 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. હવે અહીં હું રીંગણું થાય છે આપેલ બિંદુ એટલે ધાતુની સપાટી સમજી લો. અહીંથી કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી નીકળે છે ત્યાંથી એની સંખ્યા એટલે હું થઈ ગઈ એની આવૃત્તિ. તો આ મારો કહેવાનો મતલબ એમ છે કે આ ધાતુ પાસે ઓછામાં ઓછી એવી આવૃત્તિ તો હોવી જોઈએ ને કે આટલી આવૃત્તિ હોય તો જ ત્યાંથી પછી ઇલેક્ટ્રોન આગળ જાય, નકર ઇલેક્ટ્રોન ત્યાંથી આગળ જઈ શકે નહીં. બરાબર? કારણ કે આ ધાતુ છે એ ધાતુમાં પરમાણુ અને પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય. સમજો આ ધાતુ છે એમાં તો ઘણા બધા આપણે પ્લેટ મે લીધી હોય એટલે સોડિયમની પ્લેટ હોય તો સોડિયમમાં તો અસંખ્ય સોડિયમની પ્લેટ આવડી હોય તો અસંખ્ય પરમાણુ હોય. કોઈ એક પરમાણુ તો હોવાનું નથી, અસંખ્ય પરમાણુ. આ પરમાણુ ધાતુમાંથી પરમાણુ ને પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ત્યાંથી ઉત્સર્જિત થાય. બરાબર? એટલે દરેક ધાતુ છે ને એ દરેક ધાતુ પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ આવૃત્તિ હોય અને આ આવૃત્તિ કરતા વધુ આવૃત્તિનો પ્રકાશ અહીં પર આવે ને તો જ ત્યાંથી ઇલેક્ટ્રોન છે ઉત્સર્જિત થાય, નહીતર ત્યાંથી ઇલેક્ટ્રોન છે ઉત્સર્જિત થઈ શકે નહીં. હું તમને એક સરસ એક્ઝામ્પલ આપું કે ન્યૂનતમ આવૃત્તિ છે ને એ દરેક ધાતુની જુદી જુદી. ન્યૂનતમ આવૃત્તિ એ દરેક ધાતુની કેવી હોય? જુદી જુદી હોય. બરોબર? હું તમને પેલા ઓકે એક્ઝામ્પલ આપી દઉં પછી આપણે વાત કરીએ. બરોબર? દાખલા તરીકે એક ઘરની અંદર 4 સભ્યો છે. મમ્મી જે વ્યક્તિ છે એની વાત કરું. એક ફાધર, મધર, સન, ડોટર. મમ્મી, પપ્પા, પુત્ર અને પુત્રી આટલા છે. આ પુત્ર ને પુત્ર વધુ નથી ને આ પુત્રીને નથી. ઓકે, હજી લગ્ન બાકી છે. બે પુત્ર પુત્રી બે નાના નાના છે. નાના નાના મતલબ તમે સમજો કે ભાઈ 9મું 10મું ભણતા તારી તમારા જેવડા જ છે કે ભાઈ 11મું ભણતો હોય, બેન 12મું ભણતી હોય તે કે તમને મગજમાં આવી પ્રમાણે વિચાર એ સમકક્ષ એટલી ઉંમરના વ્યક્તિઓ છે. હવે સીધી સિમ્પલ વાત એ હોય કે ભાઈ જે છોકરી હોય ને એને એના પપ્પા છે ને વધારે પડતો પ્રેમ કરતા હોય સાપેક્ષમાં એની મમ્મી. કારણ કે મમ્મીને બધું કામ શીખવાડવાનું હોય એને, વાસણ સાફ કરતા, બરોબર છે, ઝાડુ ને એ બધું કરતા, રસોઈ બનાવતા. એટલે પુત્રીને થોડુંક અઘરું લાગે આ બધું કામ શીખતી વખતેની વાત કરું છું. બરોબર? એટલે પપ્પા છે ને પછી એને થોડુંક કવર અપ આપે, કઈ બેટા કઈ નથી કરું, જાતી ગઈ છું. એના કરતા ઉલટું હોય. છોકરો હોય ને એને એના મમ્મી કવર અપ આપે. કારણ કે પપ્પાને કામ શીખવાડવાનું પટા કાલ સવારે આપણે ક્યાંકથી ગોઠવણી કરીને આવશો કે ગમે કરી દેશું ગોઠવણી તો તમે એને ખવડાવશો શું? ધંધા બાબતનું ધ્યાન એની માં કરાવડાવવાનું હોય. એટલે આવી રીતે જનરલી દરેક કુટુંબની અંદર ધારો કે આવું હોય એમ. બરોબર? અમારે આવું નથી હો, ન હોય તમારે કઈ. બરાબર? તો તમે સમજો કે આ પુત્ર અને પુત્રી બે ધાતુઓ છે. માનો કે એક સોડિયમ છે, માનો કે ધારો કે પુત્ર છે એ સોડિયમ છે અને પુત્રી છે એ પોટેશિયમ નામની ધાતુ છે. બરોબર? મમ્મી ને પપ્પા એ પ્રકાશ છે. મમ્મી અને પપ્પા બે પ્રકાશ. સમજો એક પેલું એક્ઝામ્પલ આપો કે પુત્રી છે એ રૂમની અંદર ટીવી જોવે છે. પુત્રી છે એ શું કરે છે? રૂમની અંદર. છોકરી છે એ રૂમની અંદર ટીવી જોવે છે. બરોબર છે? તો એને પપ્પા આવશે એટલે એ છોકરી છે એને ખબર છે કે પપ્પા આપણા કવર અપમાં હોય દર વખતે જનરલી, એટલે આવશે ને બેસશે ને વાત એની સાથે કરશે. બરોબર? તો મને પપ્પા એમ કે બેટા મને આ દે તો એ એમ કે બાપા 1 મિનિટ ખબર નથી કે સિરિયલ ચાલે છે, આજે પૂરું થઈ જાય પછી હું આપું. બરાબર? એની જગ્યાએ ધારો કે પપ્પા જમવા બેઠા અને છોકરીને એમ કે બેટા દાળ આપને, તો હું કે 2 મિનિટ ખબર ને સિરિયલ પતી જાય પછી હું આપું, જરીક પૂરું થવા જાય 1 મિનિટ ખબર. એની જગ્યાએ મમ્મી ત્યાંથી રસોડામાંથી રાડ પાડે, ક્યાં ઉડાડી? દોડીને. બરાબર? હું કામ એને ખબર છે કે આગળ નવું કે ઓલું નથી કરતી ઓલું નથી કરતી આ બધું પછી રાવું કરશે એટલે દોડીને જશે. તમે સમજો તો કે આ
પોટેશિયમ ધાતુ છે એની ઉપર મમ્મી નામનો પ્રકાશ પડ્યો ને એટલે એ પોટેશિયમ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા ને ત્યાંથી એ દોરી ઊભી થઈ સેટી ઉપરથી, નતર ઊભી નથી થતી કે સોફા ઉપર. એના કરતા ઉલટું એક્ઝામ્પલ જે અવારનવાર તમને જોવા મળે છે કે માનો કોઈ છોકરો છે એ ટીવી જોવે છે, એના મમ્મી છે એ રસોડામાંથી એમ કહે છે કે બેટા જાતો આ શાકભાજી લાવી દે ને, કે આ લાવી દે ને જરીક જોઈએ, ઘડી ખમા પિક્ચર જોઉં છું, મેચ જોઉં છું, 1 ઓવર બાકી પૂરી થાય પછી જાઓ, અત્યારે સિઝનેબલ ચાલે એટલે વાત કરું, IPL ચાલે, બરાબર? સમજ કે આ સોડિયમ છોકરા માટે સોડિયમ સોડિયમ ધાતુ ઉપર મમ્મી નામનો પ્રકાશ છે આપાત ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નથી થતો. પણ પપ્પા ઓફિસેથી આવ્યા હોય કે કોઈ જોબ ઉપરથી કે કોઈ ધંધા ઉપરથી આવ્યા હોય ને શૂઝ કાઢતા હોય કે બેટા જાશો નહીતર હું લેતો આવું, ના પપ્પા બસ નીકળી ગયો, હાલતો જ થઈ ગયો, બધો ઉપર ટીવી બંધ કરતો હતો હું તો. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો શું કામ? પપ્પા નામનો પ્રકાશ એ ધાતુની સપાટી ઉપર. સમજમાં આવે આખી બાબત? તો બે ધાતુ માટે પ્રકાશ છે તમે જો તીવ્રતા બેની કેવી છે? જુદી જુદી. તો દરેક આવી રીતે આ સિમ્પલ એક્ઝામ્પલ કે આવી રીતે દરેક ધાતુ છે, આ દરેક ધાતુ માટે આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય ને એ સંખ્યાની અંદર, બરોબર, એ દરેક ધાતુ પાસે ઓછામાં ઓછી અમુક આવૃત્તિ હોય કે એ આવૃત્તિ કરતા વધારે તીવ્રતાથી પ્રકાશ આવે તો જ ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, નહીં તો ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ન થાય. ભાઈ આપણે સેટિંગ પર બેઠા બેઠા IPL જોતા હોય, કદાચ મમ્મી 5 વખત કહે ને કે બેટા લાવી દે ને, હવે 12 વાગી જશે, હમણાં તારા પપ્પા આવી જશે, જમવાનો ટાઈમ થઈ જશે, ખામજે તો હવે 1 ઓવર બાકી છે હજી. પણ એ જ જગ્યા ઉપર જો પપ્પાને આવી ઊભા રહી ગયા હોય, ખાલી શૂઝ બહાર કાઢતા હોય એવું કે બેટા જાશો નહીં તો હું જાઉં, અરે પપ્પા ટીવી બંધ કરું છું, બધું આ થઈ ગયું, નીકળું જ છું, આટલી જ વાર લાગે. અને ન્યૂનતમ આવૃત્તિ કહેવાય ધાતુ માટેની. શું કહેવાય? ન્યૂનતમ આવૃત્તિ. પપ્પાને ખાલી જોઈ લે ને એટલે ખબર છે કે આવૃત્તિ તોડી નાખે એવી છે આ પ્રકાશની, એને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા. તો દરેક ધાતુ માટે આ જુદી જુદી હોય છે. મેં કેમ કીધું કે છોકરા માટે હોય, પછી જો એ છોકરી ત્યાં બેઠી હોય ને પપ્પા આવે તો એ ઊભી ના થાય ઝડપથી, કારણ કે એને ખબર છે કે પપ્પા ગૌરવ આપે, બરાબર? અને મને ટીવી જોતી હોય ને મમ્મી ક્યાંક બહારથી આવે, હજી નથી આ કામ કર્યું તને કઈ નહીં તો ના હું કામ, એને ખબર છે પછી ઊભી જાય ફટાફટ ચાલુ કરશે, આગળ રામાયણ થાય એટલે ચાલુ કરો. તો દરેક ધાતુ માટે ન્યૂનતમ આવૃત્તિ છે એ હોવી જોઈએ, અને એ આવૃત્તિ કરતા વધુ આવૃત્તિથી પ્રકાશ છે આવે, એ આવૃત્તિ કરતા ન્યૂનતમ આવૃત્તિ કરતા વધુ આવૃત્તિથી જો પ્રકાશ આવે તો જ ત્યાંથી ઇલેક્ટ્રોન છે ઉત્સર્જિત થાય. ફરી પાછું કહું છું, આવૃત્તિ એટલે બીજું કઈ નથી, પ્રતિ સેકન્ડ એમાં આપાત થતા તરંગોની સંખ્યા. તરંગ હોય તો તરંગ, ને કણ હોય તો કણ, કે પછી પ્રકાશ ના હોય કે ઇલેક્ટ્રોન ના હોય, જે કઈ હોય, બરોબર? એટલે ત્રીજો મુદ્દો કે ત્રીજું જે પ્રાયોગિક પરિણામ છે શું જોવા મળ્યું કે દરેક ધાતુની અમુક ન્યૂનતમ આવૃત્તિ, આ ન્યૂનતમ આવૃત્તિને V0 અથવા તો આને દેહલી આવૃત્તિ કહેવાય. આમાં સમજાવ દેહલી શબ્દ શું છે? દરેક ધાતુની અમુક ન્યૂનતમ આવૃત્તિ હોય છે. આ આવૃત્તિ કરતા નીચી આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી કે એટલી આવૃત્તિ કરતા વધુ આવૃત્તિ હોય ને તો જ ઇલેક્ટ્રોન છે ઉત્સર્જિત થાય, નહીતર એના કરતા નીચી આવૃત્તિ હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. આપણા ઘરે મહેમાન આવે ને તો આપણે સીધા ઊભા થઈ જઈએ, બેસો, આપણે જગ્યા આપીએ, પાણી ભરી દઈએ એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, સમજો. પણ એ મહેમાન 15 દિવસ રોકાઈ જાય, પછી 16મા દિવસે કન્ટિન્યુઅસ હોય, ક્યાંક ગયા હોય બાજુવાળા ત્યાં ચા પીને પાછા આવે, આપણે ઊભા થઈ, આપણે બે ચા પીવે ન પીવે કઈ મહેમાન કદી કેટલાક દિવસ ડિપેન્ડન્ટ આવતો છે. કહેવાનો મતલબ મારો એવો છે કે
એના માટે પછી ન્યૂનતમ આવૃત્તિ છે એની વધી ગઈ, એ જ ધાતુની પછી ન્યૂનતમ આવૃત્તિ વધી ગઈ, બરોબર. કારણ કે ન્યૂનતમ આવૃત્તિ કરતા વધુ આવૃત્તિ વાળો પ્રકાશ આવે તો એમાંથી ઇલેક્ટ્રોન છે ઉત્સર્જિત થાય, નહીતર થવાનો નથી. એટલે દરેક ધાતુ પાસે આવી ન્યૂનતમ આવૃત્તિ છે એ હોય, બરોબર. જ્યારે V is greater than V0 થાય ત્યારે તે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અને એની ગતિ ઉર્જા છે એ પણ આપણે સહસૂચક વડે જોઈ શકાય, બરોબર. હવે મેં કીધું દેહલી આવૃત્તિ એટલે શું? તો કે ધક્કો મારવાવાળી આવૃત્તિ. એટલી આવૃત્તિ કરતા વધુ આવૃત્તિ હોય તો જ એ ઇલેક્ટ્રોનને ધક્કો લાગે, નહીતર ધક્કો લાગે નહીં. આવી એક ઉર્જા આવે, દેહલી ઉર્જા. એ ઉર્જા કરતા વધુ ઉર્જા હોય તો જ એ આગળ વધે, નહીતર વધી શકે નહીં. દાખલા તરીકે કોઈ પણ લાકડાને આપણે સળગાવો, મેં તમને આની આગળ એક્ઝામ્પલ આપેલું છે સક્રિયકરણ ઉર્જા, કે દરેકની સક્રિયકરણ ઉર્જા જુદી જુદી હોય, દરેક પાસે આવૃત્તિ પણ જુદી જુદી હોય, દરેક ધાતુ પાસે. સમજ? એક એક્ઝામ્પલ આપ્યું છે કે ફોર એક્ઝામ્પલ લાલ પ્રકાશ, આની આવૃત્તિ છે એ આપણે આપી છે 4.3 થી 4.6 ગુણ્યા 1014 હર્ટ્ઝ. લાલ પ્રકાશ પોટેશિયમની સપાટી પર કલાકો સુધી આપાત કરતા ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ જોવા મળતી નથી. કલાકો સુધી તમે આપાત કરો તો પણ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ તમને જોવા મળશે નહીં. પણ નબળો પીળો પ્રકાશ, આની આવૃત્તિ 5.1 થી 5.2 ગુણ્યા 1014 હર્ટ્ઝ પોટેશિયમની સપાટી પર આપાત કરતા ફોટો ઇલેક્ટ્રિક અસરથી સીધી જો નબળો પીળો પ્રકાશ, કારણ તો લાલ પ્રકાશ પોટેશિયમની સપાટી પર કલાકો સુધી પાડો તો પણ ન થાય. કારણ શું છે? તો કે કારણ કે પોટેશિયમની V0 કેટલી છે? તો કે 5.0 ગુણ્યા 1014 સમજાય આવી હવે કે પોટેશિયમની ન્યૂનતમ આવૃત્તિ 5 ગુણ્યા 1014 હર્ટ્ઝ છે. કે એક સેકન્ડમાં જો પોટેશિયમ ઉપર 5 ગુણ્યા 1014 ઇલેક્ટ્રોન છે આપાત થાય તો જ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, એના કરતા વધુ થાય તો જ. નહીતર નથી. મેં તો લખી નાખ્યું કે જ્યારે V is greater than V0 થાય ત્યારે એ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, નહીતર થવાના નથી. બરાબર છે કે આવું હોય ત્યારે હવે આ જે પ્રાયોગિક પરિણામો જે મળ્યા ને આપણે પ્રાયોગિક પરિણામો, આ પ્રાયોગિક પરિણામ ચિરસમજ ભૌતિક વિજ્ઞાન એના દ્વારા સમજાવી શકાય, એના નિયમો દ્વારા સમજાવી શકાતું નથી. ચિરસમજ ભૌતિક વિજ્ઞાન જે છે, ક્લાસિકલ ફિઝિક્સ જેને કહેવાય, વેગ ને પરિણામી વેગ ને તમે કહો ને સરેરાશ ઝડપ ને આને જે તમે ભણો, બરોબર, સરેરાશ પથ લંબાઈ, આ બધું ફિઝિક્સ છે ને એને ક્લાસિકલ ચિરસમજ ભૌતિક વિજ્ઞાન. આ નિયમો દ્વારા સમજાવી શકાતું નથી, બરોબર. પણ પછી એવું કહેવામાં આવ્યું, એવું તારણ કાઢવામાં આવ્યું કે પ્રકાશની તીવ્રતા એ ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય. હવે ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણ હોય તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાના પણ સમપ્રમાણમાં હોય, બરોબર. એનો કહેવાનો મતલબ શું છે? એને શું કીધું આપણે? હેનરી હર્ટ્ઝે કે જો ભાઈ પ્રકાશની તીવ્રતા છે ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય તો એના ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાના પણ સમપ્રમાણમાં હોય. એનો મતલબ હેનરી હર્ટ્ઝે શું કીધું આપણે? તો કે ભાઈ હેનરી હર્ટ્ઝે આવું કીધું. શું કીધું? તો કે પ્રકાશની તીવ્રતા અથવા તો તેજસ્વીતા ઇલેક્ટ્રોનની સંખ્યા તથા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાના
વધારા સાથે વધે. આનો મતલબ એ છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો વધારે તીવ્રતાથી પ્રકાશ આવે તો ઇલેક્ટ્રોન પણ ઝડપી અહીંથી ઉત્સર્જિત થાય તો એની ગતિ ઉર્જા પણ વધુ. કે પ્રકાશની તીવ્રતા અથવા તો એની તેજસ્વિતા ઇલેક્ટ્રોનની સંખ્યા તથા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાના વધારા સાથે વધે. પણ પ્રાયોગિક રીતે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ પ્રકાશની તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે પણ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી નથી. પ્રેક્ટિકલી એવું નક્કી થયું. બરોબર, આના ઉપરથી કીધું. પણ જ્યારે પ્રેક્ટિકલી તારણો થયા શું છે એ મને નથી કદાચ તમને નથી કે પ્રેક્ટિકલી જ્યારે તારણો થયા ત્યારે એવું નક્કી થયું કે પ્રકાશની તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે પણ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી નથી. બરાબર, કે ભાઈ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાની અંદર કઈ પણ જાતનો વધારો થતો એની અંદર કઈ ફેરફાર થતો નથી. આ પ્રાયોગિક પરિણામે આપણે કીધું. અને પછી બુકની અંદર મેં એક્ઝામ્પલ લાલ પ્રકાશને આવડે આની ઉપર પણ આટલું બધું છે, નાના પણ આટલી થાય, કારણ કે પોટેશિયમ છે એની આવૃત્તિ છે આટલી ન્યૂનતમ આવૃત્તિ. બરોબર છે કે એની ગતિ ઉર્જા એને કઈ લેવા દેવા નથી. આનો મતલબ એની ન્યૂનતમ આવૃત્તિ એને લેવા દેવા છે પણ એની ગતિ ઉર્જા સાથે કઈ લેવા દેવા નથી. આ પ્રેક્ટિકલી તારણ છે. ત્યાર પછી અમુક સમય પછી ઈસવીસન 1900 મેક્સ પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક કોણ આવ્યો? મેક્સ પ્લાન્ક નામ, સોરી ફોર ધેટ, આઇન્સ્ટાઈન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. 1900 ની અંદર આલ્બર્ટ આઇન્સ્ટાઈને વિદ્યુત ચુંબકીય વિકિરણના જે પ્લાન્કના જે કઈ સિદ્ધાંતો હતા, આપણે તરંગ સ્વભાવની જેને વાત કરી હતી, સોરી કણ સ્વભાવની જેને વાત કરી હતી, તરંગ અને કણ સ્વભાવ માટે બંને માટે પ્લાન્કે વાત કરી હતી. બરોબર, આ પ્લાન્કના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને એને ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાય. કોના સિદ્ધાંતનો ઉપયોગ કરી? પ્લાન્કના સિદ્ધાંતોનો ઉપયોગ કરી 1900 માં પ્લાન્કના સિદ્ધાંત આપ્યો, તમને યાદ હશે. બરાબર છે, તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ માટે 1900 ની અંદર પ્લાન આપ્યો હતો. તો આ સાલની અંદર કદાચ માર્કેટની સાલ કદાચ મારી ભૂલાતી હોય તો 1900 ની અંદર આલ્બર્ટ આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર છે ને એની સમજૂતી એને એ સમયે આપી. બરોબર, પણ કયા સિદ્ધાંતના આધારે, કયા નિયમોના આધારે? તો કે પ્લાન્કના વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતના આધારે. હવે આલ્બર્ટ આઇન્સ્ટાઈન માર્કેટમાં ખબર પડે હવે આ મોટું માસ હોય માર્કેટમાં સીધું તો મોદી માર્કેટમાં આપણે ઓહો કંઈક નવું થાય. આલ્બર્ટ આઇન્સ્ટાઈન સીધો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર સમજે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને શું કીધું? આલ્બર્ટ આઇન્સ્ટાઈને પહેલી વાત તો કે પ્રકાશનો પુંજ છે, પ્રકાશનો પુંજ એટલે પ્રકાશ કોણ સ્વરૂપે જાતો હોય પુંજ. આ પ્રકાશનો પુંજ જે ધાતુની સપાટી ઉપર પડે એને એને નિશાનગત કર્યો. નિશાનગત કર્યો મતલબ ક્યાં પડે છે એટલે શૂટ કર્યો, ત્યાં કઈ જગ્યા ઉપર શૂટ મતલબ નિશાન કર્યું ત્યાં કે ક્યાં પડે છે. આ ધાતુની આખી પ્લેટમાંથી પ્રકાશનો પુંજ છે એ ક્યાં પડે છે એને ફોટોન વડે નિશાનગત કર્યો. કોના વડે? ફોટોન. ફોટોન એ બીજું કઈ નથી, પ્રકાશમાં એક કણ છે એટલે પ્રકાશને ફોટોન કહેવાય. શું કહેવાય? પ્રકાશને ફોટોન એટલે પ્રકાશ. ફોટો એટલે પ્રકાશ, ફોટો એટલે પ્રકાશ. બરોબર, આપણે કહેતા ખબર ફોટો પાઇપમાં પ્રકાશ પાઇપ ગુજરાતીનો આવું છે, તમે જે સમજતા હો. ફોટો એટલે પ્રકાશ. બરોબર, પ્રકાશની અંદર રહેલો કણ એટલે ફોટોન. પ્રકાશની અંદર રહેલો કણ કે તરંગ, તમે જે કહ્યું પ્રકાશ તરંગ તરીકે પણ છે અને કણ તરીકે પણ છે એટલે એને કહેવાય ફોટોન. પ્રકાશની અંદર હવે નામ સમજતા ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો એટલે પ્રકાશ, ઇલેક્ટ્રિક એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થવાની ઘટના એટલે ઇલેક્ટ્રિક અસર. ઇલેક્ટ્રિકલ વાયરિંગ હોય ને એ વાયરિંગ ને ઇલેક્ટ્રિક એટલે જ કહેવાય. એમાં ઇલેક્ટ્રોન જ હોય. વીજળી જે આવતી એમાં કઈ રીંગણા, દૂધી, ટમેટા, મરચા નથી આવતું, એમાં ઇલેક્ટ્રોન જ આવે એટલે એને ઇલેક્ટ્રિક કે આપણે કહીએ ઇલેક્ટ્રિક વાળો આવ્યો. ઇલેક્ટ્રોન એની અંદર ઇલેક્ટ્રોન નું કામ હોય એટલે ઇલેક્ટ્રિક કહેવાય. બરોબર, ફોટો ઇલેક્ટ્રિક અસર નામ જ એટલા માટે પડ્યું કારણ કે ફોટો એની ઉપર આપાત થાય છે અને એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એટલા માટે નામ ફોટો ઇલેક્ટ્રિક અસર. આઇન્સ્ટાઈને શું કહ્યું કે આ ફોટોન વડે પ્રકાશનો કણ છે એ જ્યાં પડે ત્યાં એને નિશાનગત કરી લીધું કે ઓકે અહીંયા ફોટોન આવ્યો. ફોટોન એટલે પ્રકાશમાંનો કણ અથવા તો તરંગ, તમે જે કહ્યું. અહીંયા આપણે કણની વાત કરીએ છીએ એ અહીંયા આવ્યું. હવે આઇન્સ્ટાઈને શું કીધું કે જેવો
વધારે તીવ્રતા વાળો પ્રકાશનો પુંજ એ ધાતુની સપાટી પર પડે છે એવો તરત જ ત્યાંથી ઇલેક્ટ્રોન એ કોઈ સમય બગાડ્યા વગર એ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ જ વાત આઈન્સ્ટાઈને કીધી કે જ્યારે આઈન્સ્ટાઈને એવું કીધું કે વધુ તીવ્રતા વાળો મતલબ કે પ્રકાશની તેજસ્વીતા વધારે હોય એવું વધુ તેજસ્વીતા વાળો પ્રકાશ છે એ જ્યારે આ ધાતુની સપાટી પર પડે છે ત્યારે સીધો કોઈ સમય બગાડ્યા વગર ઇલેક્ટ્રોન છે ને એ ત્યાંથી ઉત્સર્જિત થાય છે. આ જ વાત. બીજું એ ભેગું શું કીધું કે જો આ થતું હોય ને તો જે પ્રકાશની તીવ્રતા વધુ અથવા તો જે ફોટોન છે એની ગતિ ઉર્જા વધુ અને આ પણ ગતિ કરતા આવે કે આની ગતિ ઉર્જા જેમ વધુ એમ જ આ ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા વધુ તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધુ ને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધુ. આ આઈન્સ્ટાઈને કીધું. શું કીધું કે જેમ ફોટોનની ગતિ ઉર્જા વધુ તે ઇલેક્ટ્રોનની સંખ્યા તેમજ તે ગતિ ઉર્જા વધુ. બરાબર કે જે ફોટોનની ગતિ જેટલો ફોટોન વધી ગતિથી આવે છે એટલા જ વધુ ગતિથી ઇલેક્ટ્રોન જે આવશે વધુ ગતિથી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે મતલબ એની ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધે. આવું આઈન્સ્ટાઈને કીધું. બરાબર. હવે બીજું આઈન્સ્ટાઈને ભેગું શું થયું કે આ જે ફોટોન આવે છે આ ફોટોન એની ઉર્જા કેટલી ગતિ ઉર્જા ને એની ઉર્જા ગતિ ઉર્જા ને ઉર્જા બે જુદી. ઉર્જા એ વ્યક્તિ પાસે હોય અને ગતિ ઉર્જા શું છે તો કે ગતિ કરવા માટે કેટલી ઉર્જા છે. બરોબર. આઈન્સ્ટાઈને એવું કીધું કે ફોટોન છે ને એની ગતિ ઉર્જા એની આવૃત્તિના સમપ્રમાણમાં હોય. ફોટોનની ગતિ ઉર્જા છે કે ઉર્જા છે એ કેટલી હોય. બરોબર. ફોટોનની ઉર્જા એ એની આવૃત્તિના સમપ્રમાણ હોય. આનો મતલબ શું છે? ઉર્જા છે આવૃત્તિના સમપ્રમાણમાં હોય એટલે સમજો. જો આવૃત્તિ એટલે ફરી પાછું શું આપેલ બિંદુમાંથી પ્રતિ સેકન્ડે આપાત થતા પસાર થતા કણની કે તરંગની સંખ્યા જે ઉર્જા વધુ હશે ને એની આવૃત્તિ વધુ હશે. સીધું સિમ્પલ લોજિક. આની પહેલા પણ આપણે ભણી ગયા છીએ આ બાબતને. પ્લાન્ક વાળી બાબતમાં એને પણ કીધું હતું કે ક્વોન્ટમ છે એ ક્વોન્ટમની ઉર્જા એની આવૃત્તિના સમપ્રમાણમાં હોય. E proportional to V. E બરાબર hv. સમજો આ કોની ઉર્જાની વાત કરું છું હું તો કે આ વાત કરું છું હું અહીંયા આ ઉર્જા કેટલી હોય કે આ ઉર્જા હોય E બરાબર hv જેટલી થાય ને કારણ કે એ ઉર્જા છે આવૃત્તિના સમપ્રમાણમાં. આ કોની ઉર્જા છે? ફોટોનની ઉર્જા. ફોટોનની ઉર્જા E બરાબર hv. આટલી જ ઉર્જા કોની હોય તો કે એની આવૃત્તિ જેટલી હોય. હવે પાછું બીજું શું કીધું છે કે ફોટોનની ઉર્જા વધુ ગતિ ઉર્જા કીધી છે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધુ. એની પહેલા હું તમને કહું તો જેટલી ફોટોનની ઉર્જા એની વધુ હશે પ્રકાશની તીવ્રતા એટલી જ વધુ તીવ્રતાથી ઇલેક્ટ્રોનની ઉર્જા પણ કેટલી હશે તો કે આ ઇલેક્ટ્રોનની ઉર્જા છે પણ E પણ E જ હોય પણ આને મારે લખવું પડે hv 0. આ છે એ શું છે કે ઇલેક્ટ્રોનની ન્યૂનતમ આવૃત્તિ અથવા તો ઉર્જા એવું લખી દો. ઇલેક્ટ્રોનની ઉર્જા. બરાબર. આ ઉર્જા hv મે કુલ કોની છે કે ફોટોની મતલબ જેટલી ઉર્જાથી પ્રકાશ આવે છે આ એની ઉર્જા છે. આ કોની છે? E બરાબર hv 0 લખ્યું મેં. કામે તો કે આ કોની ઉર્જા તો કે આ ઇલેક્ટ્રોનની ઉર્જા. જેટલી ઉર્જાથી પ્રકાશ આવે એટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન ગતિ કરે. એટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન ગતિ કરે. બીજું ઇલેક્ટ્રોન છે એની પાસે ભેગી આની પાસે પણ ગતિ ઉર્જા છે. એની નથી આપણે આને જોવાનું કારણ કે આ તો અહીંયા આવ્યું અહીંથી હવે કેટલું બહાર નીકળે છે. આ ડિટેક્ટર ઉપર કેટલું આવે છે કારણ કે ડિટેક્ટર છે એની ગતિ ઉર્જા મેં તમને પહેલા કીધું કે ડિટેક્ટર છે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ નક્કી કરી તમને આપશે. હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હોય કેટલી વધી હોય તો વિચારો આપણી વાત કરો કે હું અહીંયા ઊભો છું તો મારી પાસે કઈક ઉર્જા છે. બરાબર. કોઈ એક વ્યક્તિ એ આવી અને મને મારે છે મને છોડી દો
એક ફૂટબોલનો દડો છે મોટો, મારી જગ્યા ઉપર ફૂટબોલનો એક અથવા મારી આગળ એક ફૂટબોલનો દડો, બરોબર? આ ફૂટબોલનો દડો છે. હવે આ ફૂટબોલના દડા પાસે અમુક ઉર્જા નિરંતર હોવી જોઈએ તો જ ગતિ કરશે, નકર ગતિ કરવાની નથી. એમાં ઉર્જા જ ન હોય તો આટલી હોવી જોઈએ, એ ગતિ કરશે ને તો જ. હવે હું આને લાત મારું તો દડો કેટલો ઉછળે, કેટલો દૂર જાય, તો કે આનો સર આધાર એના ઉપર છે કે તમે કેટલી તાકાતથી, કેટલી ઉર્જાથી એને લાત મારો. જેટલી તમે ઉર્જાથી લાત મારશો એટલો આ ગતિ, આ ફૂટબોલની ગતિ ઉર્જા કેટલી હશે, તો કે તમે કેટલી લાત મારો એટલી એની ઉર્જા હશે. હું લાત કેટલી મારું છું તો કે hv જેટલી. સમજ, આ ઉર્જા હું hv નામ છું. કેટલી લાત મારું છું, આ ફોટોનની ઉર્જા છે hv. આના બરાબર શું હોય તો કે એની ગતિ ઉર્જા કેટલી હોય તો કે 1/2 mv² આપણે આવું કહીએ છીએ કે જેટલી તાકાતની મારી ઉર્જા એટલે hv કીધું, બરોબર? આ ઉર્જા એટલે hv, આ ફોટોનની ઉર્જા કે આ હું જેટલી લાત મારીશ આ ફૂટબોલને એટલો જ આ ફૂટબોલ જઈને દૂર ભાગશે. પણ આ ફૂટબોલ પાસે અમુક ઉર્જા હતી કે નહીં સર, એ ઉર્જા તમારે કાઢી નાખવી પડે ને. એ ગતિ ઉર્જા એટલી ના હોય ને, તમારે એક્ઝેક્ટ ગતિ ઉર્જા જોતી હોય તો આની પાસે કેટલી ઉર્જા છે એ તમારે બાદ કરી દેવી પડે. એ કેટલી છે એટલી બાદ કરવી પડે, એ છે -hv0. હવે તમને આ બધી શું એની ગતિ ઉર્જા મળે. આ એના જેવી વાત છે. માનો હું તમને એમ કહું કે મારી તાકાત એટલી છે કે હું કોઈ બોલને ઘા કરું એટલે ઈ 500 મીટર દૂર જાય. કેટલો દૂર જાય? 500 મીટર દૂર જાય. મારી તાકાતમાં થી કેટલો દૂર ગયો એ દડો? 500 મીટર. માનો કે ક્રિકેટનો એક દડો છે, મેં ફેંકો 500 મીટર ગયો. આનો મતલબ હું થયો કે મારી પાસે એટલી તાકાત છે કે એટલી ઉર્જા છે કે એ ઉર્જાથી હું આગળ નાખો એને 500 મીટર જેટલો દૂર ઘા કરી દો. મતલબ એની ગતિ ઉર્જા 500 મીટર જેટલી થાય. આ ઉર્જા ક્રિકેટના દડાને 500 મીટર, ફૂટબોલના દડાને 500 મીટર દૂર જશે. હે, ગોળા ફેંકવાનો દડો હોય 500 મીટર દૂર જશે નહીં. કા મારી ઉર્જામાં ફેર પડી ગયો? કાંઈ નહીં. તો કેમ ગતિ ઉર્જા એની ઘટી ગઈ? તો કે સર એ દડો હતો ને એની પાસે પણ કઈક ઉર્જા હતી, એ ઉર્જા તમારે બાદ કરવી પડે. હવે તમે વિચારો મારી ઉર્જા સરખી રે કે નહીં? સરખી રે ને, કારણ કે ક્રિકેટનો દડો હતો એની ઉર્જા, ફૂટબોલનો દડો હતો એની ઉર્જા, ગોળા ફેંકનો દડો હતો એની ઉર્જા. અહીં મારી ઉર્જામાંથી એ ઉર્જા બાદ કરી નાખું તો ગતિ ઉર્જા મને સમાન જ મળવાની છે, એ ક્યારે પણ ચેન્જ થવાની નથી. એટલા માટે મેં અહીંથી આ hv0 છે એ દૂર કર્યું. હું કામ hv0 દૂર કરું છું? આ ઉર્જા જ છે પણ આ ઇલેક્ટ્રોનની ઉર્જા છે, આ ફોટોનની ઉર્જા. આ ફોટોનની ઉર્જામાંથી ઇલેક્ટ્રોનની ઉર્જા હું બાદ કરી નાખું તો મને હવે આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળવાની છે. બરાબર? એમાં કઈ ખોટું નથી. મગજમાં બેઠે છે આ બાબત, બહુ સરસ રીતે હું વાત કરું છું. બરાબર કે ભાઈ મારી પાસે આ ફોટોન છે, એ જેટલી તાકાતથી આની ઉપર આવે એટલી જ તાકાતથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, એટલી જ તાકાતથી ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા વધે, નો ડાઉટ. પણ એ તાકાત કેટલી આની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની થાય તો એમાંથી તમારે ઇલેક્ટ્રોનની ન્યૂનતમ જે ઉર્જા જેને કહેવાય આ એ તમારે બાદ કરી દેવી પડે. ન્યૂનતમ એટલા માટે શબ્દ વાપરું છું કારણ કે આવૃત્તિને ન્યૂનતમ કહીએ છીએ આપણે. એ તમારે બાદ કરવી પડે તો જ તમને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળે. મેં તમને કીધું કે આ દડાનું એક્ઝામ્પલ બહુ બેસ્ટ છે કે હું ક્રિકેટના દડાને 500 મીટર દૂર ઘા કરી શકતો, એનો મતલબ કે મારી પાસે તાકાત છે તો હું 500 મીટર દૂર ફેંકી શકું. પણ એ જ બાબત ઉપર જો મારી પાસે બરોબર ગોળા ફેંકવાનો લોખંડનો દડો આવી દડો હોય તો હું એટલો 500 મીટર દૂર ઘા કરી શકું? તો કે નહીં. કેમ? મારી તાકાત બદલી ગઈ? તો કે નહીં, એ ગોળો છે એની ઉર્જા બદલી. ક્રિકેટના દડાની ઉર્જા કઈ જુદી હતી, ઓલા દડાની ઉર્જા મતલબ એનું વજનમાં ચેન્જ પડી ગયો છે. તો સેમ અહીંયા કે ઇલેક્ટ્રોન છે એ એટલી તાકાતથી દૂર જતા હોય, એટલી જ ગતિ ઉર્જા કરે, એટલી જ ગતિ કરતા હોય, એટલું જ અંતર કાપતા હોય, પણ એમાંથી કેટલું એક્ઝેક્ટ અંતર કાપે આ આપાત થાય ત્યારે તો એમાં તમારે મૂળ ઉર્જામાંથી એ પદાર્થની ઉર્જા બાદ કરી નાખો એટલે તમને એની ગતિ ઉર્જા મળે. હવે તમને ખબર પડી ગઈ છે ગતિ ઉર્જા એટલે શું થયું. બરોબર? તમારી ટેક્સ્ટબુક ની અંદર સૂત્ર આવી રીતે આપ્યું છે કે આ જે ગતિ ઉર્જા જે ઇલેક્ટ્રોનની છે આને તમારી બુકની અંદર શબ્દ આપ્યો છે કાર્ય વિધેય એવું કહેવાય અને W0 વડે દર્શાવે. શું કહેવાય આને? કાર્ય વિધેય. જે ન્યૂનતમ આવૃત્તિ વાળું વિધેય કીધું આપણે એને કહેવાય એનું કાર્ય વિધેય. W કે કાર્ય કરવા માટે ઉર્જા વપરાય ગઈ, કાર્ય કરવા માટે ઉર્જા વપરાય ગઈ એટલે કાર્ય વિધેય એવું નામ આપ્યું. W0 એવું કીધું. શું કીધું?
W0 કે જે મૂળ ઊર્જા હતી એમાંથી કાર્ય કરવા માટે વપરાયેલી ઊર્જા બાદ કરો અને તમને એની ગતિ ઊર્જા મળે. તો આ Hv Hv0 કર્યું તો આ Hv માઈનસ છે સામે જવા દો તો પ્લસ, તો Hv0 પ્લસ 1/2 m v². હવે અહીંયા તમને ખબર હોય કે કોણ કોણ શું છે, જ્યાં આ h ઈ તમને ખબર છે પ્લાન્ક અચળાંક, આ v એ આવૃત્તિ છે, આ v0 એ ધાતુની ન્યૂનતમ આવૃત્તિ છે, બરાબર છે. આ m એ ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોન હોય તો આઈના બુકમાં ઈ શબ્દ હતો, ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનું દળ, રીંગણું હોય તો રીંગણાનું, ટમેટું હોય તો ટમેટાનું. આ v આ યાદ રાખજો ઇલેક્ટ્રોનનો વેગ છે. તો આ વેગ છે આ કેપિટલ V છે, આ ખાસ સમજવાનું છે. આ કેપિટલ V છે, આ સ્મોલ v છે. આ કેપિટલ V છે એ વેગ છે, આ સ્મોલ v છે એ આવૃત્તિ છે. આ લેક્ચર બે વખત જોજો તો જ મગજમાં વ્યવસ્થિત બેસશે, નહીતર થોડું ટફ છે, બરાબર છે. તો આ રીતે આપણે એક આ નવું સૂત્ર છે એ મળ્યું છે. કેવી રીતે મળ્યું આ ખાસ તમારે જોવાનું છે તો જ, કારણ કે આમાં તમે પણ હજી ચેન્જીસ કરી શકો. આ v છે તે c/λ મુકાય, બરોબર. આ એક ઇલેક્ટ્રોન છે એની ગતિ ઊર્જા મળી મોલ ની જોતી હોય તો આપણે બે બધું મોલ વડે ગુણી નાખવા પડે. આ એક જ ફોટોન છે, આ એક જ ઇલેક્ટ્રોન છે એની ગતિ ઊર્જા આપણે મળી છે. જો તમારે વધારે જોતી હોય તો તમારે મોલ વડે ગુણવા પડે. જેમ આપણે આગળ સૂત્રની અંદર ક્વોન્ટમ ની વાત કરી હતી એમ અહીંયા આપણે ફોટોન ની વાત કરી. ફોટોન શું છે? પ્રકાશમાં એક કણ છે એનું નામ છે, પ્રકાશમાં રહેલો એક કણ છે એનું નામ. પ્રકાશ તરંગ તરીકે પણ છે, કણ તરીકે પણ છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન એ કણ તરીકે પણ છે અને તરંગ તરીકે છે, બંને તરીકે છે. આ બાબતને ખાસ તમારે મગજમાં બેસાડવાની છે, બરાબર. ફરી પાછું કોઈ રિકેપ કરાવું છું. ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે? 1887 માં હેનરીચ હર્ટ્ઝે એવું કીધું કે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે તો બધી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, અને આ ઇલેક્ટ્રોન કેટલા ઉત્સર્જિત થયા અને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેટલી આ કોણ નક્કી કરશે? સહસૂચક નક્કી કરશે. આ સહસૂચક શું નક્કી કરવાનું છે? બરોબર. તો આ સહસૂચક છે એ શું નક્કી કરે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા, આ બંને નક્કી કરવાનું કામ કોનું છે? તો કે એ ડિટેક્ટર છે, બરોબર. આ પ્રયોગ કર્યો હેનરીચ હર્ટ્ઝે, એના ઉપરથી એને પરિણામો મળ્યા કે ધાતુની સપાટી ઉપર જેવો પ્રકાશ આપાત થાય તો સીધો સમય બગાડ્યા વગર અહીંથી ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, બરોબર. બીજું કે જેટલો પ્રકાશ આપાત થાય એટલી જ તીવ્રતાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, બરોબર. ત્રીજી બાબત કે દરેક ધાતુ માટે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે એની પાસે ન્યૂનતમ આવૃત્તિ હોવી જોઈએ. મેં તમને બોલા ભાઈઓનું એક્ઝામ્પલ આપ્યું કે છોકરો બેઠો હોય ટીવી જોતો હોય ને પપ્પા આવે એટલે ફટાફટ છોકરો ભાગે, બરાબર. એની ન્યૂનતમ આવૃત્તિ કરો. અહીં એક્ઝામ્પલ આપણે લાલ પ્રકાશ તમે પોટેશિયમ ઉપર કલાકૃતિ પડો ન, કારણ કે એની ન્યૂનતમ આવૃત્તિ છે એ ઓછી છે, બરોબર. આના કરતા ઓછી છે, આ ન્યૂનતમ આવૃત્તિ વધારે, બરોબર. બીજી આપણે વાત કરીએ પ્રકાશની તીવ્રતા છે, તેજસ્વીતા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગતિ ઊર્જાના સમપ્રમાણમાં હોય. અને ત્યારે પ્રેક્ટિકલમાં એવું કીધું કે પ્રકાશની તીવ્રતા નોટ ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં છે, પરંતુ એના ગતિ ઊર્જાના સમપ્રમાણમાં નથી. એટલા માટે ના પડી હતી કારણ કે આપણે આમાંથી તમારે આ ગતિ આ ઊર્જા છે પણ તમારે આ ઊર્જા બાદ કરવી પડે, એ જ તમને ગતિ ઊર્જા બરાબર મળે, બરોબર. સરખી મળે એના પર સીધું સૂત્ર શું થાય? h બરાબર 1/2 થાય, આ બાદ કરત નહીં. એટલે પ્રેક્ટિકલી છે આપણે ના પડી, બરોબર. પછી આઈન્સ્ટાઈને પણ પહેલો મુદ્દો હતો એ કીધો કે ભાઈ પ્રકાશનો પુંજ એટલે પ્રકાશ કણ તરીકે ભેગો આવે એટલે પુંજ કહેવાય કે પ્રકાશનો પુંજ જેવો ધાતુના પરમાણુના ઇલેક્ટ્રોન પર, એનો સીધો સ્પષ્ટ શબ્દ વાપર્યો. આઈન્સ્ટાઈને શું કીધું? ધાતુના પરમાણુના ઇલેક્ટ્રોન પર જેવો અથડાય છે એવો કોઈ પણ સમય બગાડ્યા વગર એ ઇલેક્ટ્રોન ત્યાંથી ઉત્સર્જિત થાય છે. એમાં પણ એને એ જ કીધું કે ભાઈ ફોટોનની ગતિ ઊર્જા વધુ તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તો તેની ગતિ ઊર્જા વધુ. અને એને કીધું કે ફોટોનની ઊર્જા છે એ કેટલી વધુ કે એના આવૃત્તિના સમપ્રમાણમાં, એટલે E proportional to V થાય. ચલનની દિશાને દૂર કરો તો E બરાબર hv. આ એક ફોટોન માટેની વાત થાય કે આટલી ઊર્જા પાડો તો આટલી ઊર્જાવાળો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, પણ આ ઇલેક્ટ્રોન પાસે ન્યૂનતમ ઊર્જા હોવી જોઈએ જેને આપણે E બરાબર hv
0 કેવી છે ગતિ ઉર્જા કેટલી હોય અને જેટલી ફોટોનની ઉર્જા એટલી ગતિ ઉર્જા પણ એ પદાર્થની જે કાર્ય કરવા માટે જે ઉર્જા વપરાવાની છે એ ઉર્જા છે તમારે માંથી બાદ કરવી પડે એ દડાને ફેંકવા માટે ઉર્જા જુદી હોય એ દડાને ઉપાડવા માટે ઉર્જા જુદી હોય બરાબર છે એ ઉર્જા તમારે બાદ કરવી પડે તો તમને એ ફોટોનની ગતિ ઉર્જા વધુ એમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધુ તો તમને મળે નહીતર તમને મળી શકે નહીં આ તમારે એમાંથી બાદ કરવું પડે ઇઝ ઇટ ક્લિયર આ વાત કઈ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર બરાબર નો ડાઉટ વાંધો નથી 11મા ધોરણમાં આપણે થિયરી છે કે અમારા અષ્ટકની વાત છે તમે યાદ ન રાખો તો અને કંઈ પણ સમજવાની ખાસ જરૂર છે કારણ કે 12મા ધોરણમાં તમારે જરૂર આવશે આ જો જેટલી સારી રીતે તમે સમજાશો તો એટલી સારી રીતે તમે 12મા ધોરણમાં તમને કામ આવશે આ સૂત્રો ખાસ ન ભૂલવા જોઈએ કાર્ય વિધેય કોને કહેવાય આ hd શું છે hd 0 શું છે 1/mv² આ ખાસ આ તમારે ભૂલવું જોઈએ h એટલે પ્લાન્કનો અચળાંક v એટલે આવૃત્તિ v0 એ જે તે ધાતુની ન્યૂનતમ આવૃત્તિ m જે તે પદાર્થનું દળ અને v એ જે તે પદાર્થનો વેગ આ v અને આ v બે આડા અવળા ન થાય વેગ માટે હંમેશા કેપિટલ રાખવાનું છે અને આવૃત્તિ માટે હંમેશા સ્મોલ કે આ બે વસ્તુ ભેગી ન થાય અને ખાસ કાળજી તમારે લેવાની છે અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું ત્યાં સુધી બધા ટાટા બાય બાય સી